ગુજરાતના ખેડૂતો તમે નહીં જાગો, ગુજરાતના પશુપાલકો તમે નહીં જાગો તો તમારી ને મારી આવતી પેઢી છે ને એને ભીખ માંગવાનો વારો આવશે. અને જ્યારે કમોસમી વરસાદ આવે, વાવાઝોડા આવે તો તમારી ફેક્ટરીઓ વાળા જે છે એને તમે કરોડો રૂપિયા માફ કરો, અરબો રૂપિયા માફ કરો ને મારા ખેડૂતોના વીઘે 3520 મજાક કરો છો તમે બધા ભેગા થઈને. આ મજાકનો જવાબ મેળવવા માટે થઈને ખેડૂતોનું આંદોલન ગુજરાતમાં થશે. ગુજરાતના ખેડૂતો માટે માત્ર 10,000 કરોડ રૂપિયા તમે કાઢો અને પેલો એકલો અદાણી તમારી પાસેથી 33,000 કરોડ રૂપિયા લઈ જાય, તમારું રૂવાણું પણ ના ફરકે, તમારા કોઈ પેટનું પાણી ના હલે. કેવી રીતે ચાલે? ગુજરાતના ખેડૂતો કેવી રીતે ચલાવશે? કહેતા કે ખેત પેદાશનો ભાવ બમણો કરશું અમે. ખેત પેદાશના ભાવ ઘટ્યા. ડીએપી ના ભાવ 2014માં કેટલામાં મળતા હતા? તમારા 12 વર્ષના શાસનમાં તમે કેટલા કરી નાખ્યા? એનપીકે ના ભાવ કેટલા કરી નાખ્યા? ડીઝલના ભાવ કેટલા કરી નાખ્યા? વીજળીના બિલના ભાવ કેટલા કરી નાખ્યા? ખેડૂતોને લૂંટવાનું તમે જે ચાલુ કર્યું છે અને તમારા જે બંગલાઓ ને ગાડીઓ જે ફરી રહી છે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, તમે લૂંટવામાં હવે કશું જ બાકી નથી. તમને ચૂંટણીઓ જીતી જાવ છો એટલે તમને એમ થાય છે કે અમે મન ફામ કરે. ચૂંટણી પહેલા કેમ ડીઝલ અને પેટ્રોલના ભાવ ના વધાર્યા? ચૂંટણી પહેલા કેમ ખાતરના ભાવ તમે ના વધાર્યા? કારણ કે તમને ખબર હતી કે ચૂંટણી પહેલા ખાતરના ભાવ વધારશું તો ખેડૂતો તમારો દાંત વાળી નાખશે. એટલે જેવી ચૂંટણી પતી એટલે 700 રૂપિયાનો ભાવનો વધારો શીખી દીધો તમે ખાતરમાં. ગુજરાતના ખેડૂતો તમે નહીં જાગો, ગુજરાતના પશુપાલકો તમે નહીં જાગો તો તમારી ને મારી આવતી પેઢી છે ને એને ભીખ માંગવાનો વારો આવશે. આ ભીખ માંગવાનો વારો ના આવે એના માટે થઈને ગુજરાતના ખેડૂતો એ જનાંદોલન કરવાનું આજે નિર્ણય કર્યો છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.